અમારા રોગો રૂમેટોઇડ આર્થરાઇટિસ તમે જુઓ તો 3:1 રેશિયો, વિમેન ઇઝ ટુ મેન 3:1, 3 લેડીઝને થાય ત્યારે એક જેન્ટ્સને થાય. SLE તમે જુઓ, લ્યુપસ જે કહીએ લ્યુપસ 9:1, 9 લેડીઝને થાય ત્યારે પુરુષને થાય. શોગ્રેન સિન્ડ્રોમ કરીને કોઈ છે જેમાં પણ મોઢું કોરું પડી જાય, આંખો કોરી પડી જાય, એવું બી એક આવે છે. એમાં પણ અગેન 6:1 to 9:1 રેશિયો હોય છે. એન્કિલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ જે આપણે વાત કરીએ છીએ કમરથી, એમાં ઊંધું હોય છે. એ પુરુષોમાં ઘણું વધારે હોય છે અને એમાં ઊંધો રેશિયો છે, 6:1 કે 9:1, મેન ઇઝ ટુ વિમેન થાય છે. બરાબર. એટલે પણ મેજોરિટી રોગો જે અમારે છે વિમેનમાં, વાન રોગો લેડીઝમાં વધારે થાય છે. એના ઘણા બધા કારણો છે. હોર્મોન ડેફિનેટલી એક કારણ માનવામાં આવે છે કે હોર્મોન્સ એ કારણ. ઇસ્ટ્રોજન જે છે, જે લેડીઝનો હોર્મોન મેનોપોઝ પહેલાંનો હોય, એ દર્દ પેઇન ઓછું કરતું હોય છે. એટલે જ્યારે ઇસ્ટ્રોજન ડેપ્રિવેશન થાય એટલે મેનોપોઝમાં ઘણા લેડીઝને એમને પણ દુખાવા થોડા વધતા હોય છે. અને બાકી ઇસ્ટ્રોજનનો રોલ આ SLE ને એ બધામાં અગેન જેનેટિક રીઝન્સ બી છે, કારણ કે એમની પાસે 2 X ક્રોમોઝોમ હોય છે. એટલે એના કારણે પણ અમુક એમની વલ્નરેબિલિટી વધે છે, એ લોકોને વધારે થવાની શક્યતા હોય છે. બરાબર છે. પણ અમુક રોગો જે રૂમેટોઇડ આર્થરાઇટિસ, SLE ને બધા ડેફિનેટલી વિમેન વધારે, લેડીઝમાં વધારે થાય છે જેન્ટ્સ કરતાં. અને એના કારણો હોર્મોન પણ છે અને જીન્સ પણ છે.